અમદાવાદની ભાગ્યે જ કોઈ વ્યક્તિ છે જેને અમદાવાદના માણેક ચોકમાં મળતી આ ઘૂઘરા સેન્ડવિચ ન ખાધી હોય। એકદમ ક્રિસ્પી, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળીના સ્ટફિંગથી ભરપૂર આ સેન્ડવિચ એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। તો આ ઘૂઘરા સેન્ડવિચની રેસીપી સાથે મેં તેમાં ઉપયોગમાં લેવાતી સેન્ડવિચ ચટણીની રેસીપી પણ શેર કરેલી છે। રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ન જાય તેના માટે વિડીયોને સ્કીપ કરી અંત સુધી અવશ્ય જોજો। તો ચલો ઘૂઘરા સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ। માણેક ચોકની પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં તેમાં વપરાતી સેન્ડવિચ ચટણી બનાવીએ, જેના માટે મિક્સર જારમાં 100 ગ્રામ જેટલા લીલા ધાણા ડાળખી સાથે સમારીને ઉમેરીશું। તેની સાથે તેનાથી અડધા એટલે કે 50 ગ્રામ જેટલો ફુદીનો લઈશું। તો ફુદીનાને પણ મેં ડાળખી સાથે લીધો છે। અહીંયા મારો ફુદીનો કૂણો છે એટલે ડાળખી સાથે લીધો છે। તેમાં 6 જેટલા તીખા મરચાં ઉમેરીશું, 2 ઇંચ આદુનો ટુકડો લઈશું, સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને હવે તેની અંદર 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું, સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। હવે આપણે તેમાં 3 ટેબલસ્પૂન જેટલી નાયલોન સેવ ઉમેરીશું। અહીંયા તમે નાયલોન સેવની જગ્યાએ પાપડી ગાંઠિયા અથવા દાળિયાની દાળ પણ લઈ શકો છો। સાથે આપણે 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી એકદમ સ્મૂથ ચટણી ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અત્યારે મેં આ રીતે એકદમ સ્મૂથ ચટણી ક્રશ કરી લીધી છે। હવે આને આપણે સાઈડ પર રાખીએ અને અંદરના સ્ટફિંગની તૈયારી કરીએ। તો તેના માટે 50 ગ્રામ જેટલું સમારેલું કેપ્સિકમ લઈશું અને 50 ગ્રામ જેટલી સમારેલી ડુંગળી લઈશું। બંનેને આ રીતે ઝીણા સમારીને લેવાના। સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને હવે આપણે તેમાં પ્રોસેસ ચીઝ આ રીતે છીણીને ઉમેરીશું। તો અત્યારે મેં 1 ક્યુબ લીધો છે। પ્રોસેસ ચીઝ આ રીતે સ્ટફિંગમાં ઉમેરવાથી આપણા સ્ટફિંગમાં સરસ બાઇન્ડિંગ આવતું હોય છે। હવે સ્પૂનની મદદથી બધું સરખું મિક્સ કરી આ રીતનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। તો ઘૂઘરા સેન્ડવિચમાં અંદર સ્ટફ કરવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ તો તેના માટે મેં 3 વ્હાઇટ બ્રેડ લીધેલી છે અને બદલે તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો। હવે આપણે એક બ્રેડ સ્લાઇસ લઈશું, તેના પર બટર આ રીતે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। તો 3 સ્લાઇસ પર આ રીતે આપણે સરખું બટર લગાવી દેવાનું છે। હવે બટર લગાવ્યા બાદ આપણે જે સેન્ડવિચ ચટણી તૈયાર કરી હતી તેને આ બ્રેડ સ્લાઇસ પર ઇવનલી સ્પ્રેડ કરવાની છે। તો બટર નાઇફની મદદથી આ રીતે એકદમ પતલું કોટિંગ કરી લઈશું। તો 3 સ્લાઇસ પર આપણે સેન્ડવિચ ચટણી પણ લગાવી છે। હવે આપણે 2 બ્રેડ સ્લાઇસ પર આ રીતે બનાવેલું સ્ટફિંગ એડ કરવાનું છે। તો એક બ્રેડ સ્લાઇસ પર 3 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરીશું। બંને બ્રેડ સ્લાઇસ પર આ રીતે સ્ટફિંગ રાખ્યા બાદ આપણે પ્રોસેસ ચીઝ લેવાની છે અને આ રીતે તેને છીણી લેવાનું છે। તો એક બ્રેડ સ્લાઇસ પર આપણે એક પ્રોસેસ ચીઝ ક્યુબ આ રીતે છીણીને ઉમેરીશું। બંનેમાં આપણે 2 ચીઝ ક્યુબ યુઝ કર્યા છે। હવે આ રીતે ચીઝ ક્યુબ છીણ્યા બાદ આપણે એક બ્રેડ સ્લાઇસ લેવાની છે અને તૈયાર કરેલી બીજી બ્રેડ સ્લાઇસ પર આ રીતે રાખી દેવાની છે। હવે બંનેને આ રીતે એકબીજા પર રાખ્યા બાદ આપણે જે ત્રીજી બ્રેડ સ્લાઇસ છે ગ્રીન ચટણી લગાવેલી તેને આ રીતે તેના પર રાખી દઈશું અને આ રીતે આપણે ઘૂઘરા સેન્ડવિચ તૈયાર કરીશું। હવે ઘૂઘરા સેન્ડવિચને કૂક કરવા માટે માર્કેટમાં આ રીતે 2 પ્રકારના સેન્ડવિચ મેકર મળતા હોય છે। જે આ છે તે ખાસ કરીને માણેક ચોકમાં યુઝ કરવામાં આવતું હોય છે, પણ આજે મારી પાસે આ રીતે ગ્રીલ ઇફેક્ટવાળું છે તો હું તેનો ઉપયોગ કરીશ। તો આને મેં બંને સાઈડથી બટરથી ગ્રીસ કરેલું છે। હવે આપણે તૈયાર કરેલી જે બ્રેડ છે તેને આની અંદર રાખી દઈશું અને આ સેન્ડવિચ મેકરને બંધ કરી ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આ સેન્ડવિચને આપણે કૂક કરવાની છે। તો તમે જોઈ શકો છો અત્યારે મેં જે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખેલી છે। તો આ રીતે સ્લો ફ્લેમ પર થોડી વારે ફેરવતા રહેવાનું છે અને આ સેન્ડવિચ એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરીશું। તો થોડી વાર પછી તમે ચેક કરીને જોશો તો એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે। બંને સાઈડ આ રીતે ચેક કરી લેવાની। તો બંને સાઈડ તમે જોઈ શકો છો કે સરસ ગ્રીલ ઇફેક્ટ આવી ગઈ છે અને સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે। તૈયાર થયેલી આ સેન્ડવિચને આપણે પ્લેટમાં લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સેન્ડવિચ તૈયાર થઈ છે અને અત્યારે તમે સાંભળી શકો છો કે કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે। આ તૈયાર થયેલી સેન્ડવિચને આપણે 4 ભાગમાં કટ કરી લઈશું। તો માણેક ચોકમાં આ રીતે 4 ભાગમાં કટ કરી સેન્ડવિચ ચટણી સાથે સર્વ કરવામાં આવતી હોય છે। તો અત્યારે આપણે તેને 4 ભાગમાં કટ કરી છે। આપણે અંદરનું ટેક્સચર જોઈએ તો તમે જોઈ શકો છો કે ડુંગળી અને કેપ્સિકમનું એકદમ પરફેક્ટ સ્ટફિંગ છે અને સાથે ચીઝ પણ આપણે એકદમ ભરપૂર યુઝ કર્યું છે। તો અમદાવાદના માણેક ચોકની પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવિચ તૈયાર છે, જેને આપણે બનાવેલી સેન્ડવિચ ચટણી સાથે સર્વ કરી છે અને ગરમા ગરમ સર્વ કરશો ને તો ખાવાની ખૂબ જ મજા પડશે। આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે। રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આને એક લાઇક આપી સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી। રેસીપીને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।